પરસોત્તમ રૂપાલાએ વિધાનસભા 68ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધન કર્યું। રૂપાલાએ પીએમ મોદીના વિકાસની વાત કરી। કે આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? તો ભલામણ તો ખાલી એટલી જ છે કે વટવાળાની ભેળું રહેવાય એવું ગામમાં કેવા નીકળજો, આટલો જ વિષય છે મિત્રો। અને આવા એક ઘટનાઓ નથી, આવી અસંખ્ય ઘટનાઓ છે। મોદી સાહેબે દેશની શાખ દુનિયાની અંદર એવડી મોટી કરી દીધી છે કે આખી દુનિયા આજે મૂડી રોકાણ કરવા માટે ભારતમાં આવવા તલપા પડશે। રાજકોટ ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રૂપાલાએ સંતોના આશીર્વાદ લીધા। વિહળનાથ પાળિયાદ ધામના ગાદીપતિ પૂજ્ય નિર્મળાબાને તેઓ મળ્યા। બલિયાવડ શક્તિધામના દેવળ આઈના પણ આશીર્વાદ લીધા। પાળિયાદ ધામના ભૈલુ બાપુની પણ મુલાકાત બાદ આશીર્વાદ લીધા। મુલાકાત સમયે ક્ષત્રિય સમાજ સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। રામકુભાઈ ખાચર, કિશોરભાઈ ધાંધલ, ભરતસિંહ ડોડિયા હાજર રહ્યા। ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળે તે પહેલા પાળિયાદ ધામના ગાદીપતિને મળ્યા। અગાઉ ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર ગધેથડના લાલબાપુના પણ તેમણે આશીર્વાદ લીધા હતા। વિહળનાથ પાળિયાદ ધામના કાઠી સમાજ ધરાવે છે આસ્થા। નિર્મળાબા અને દેવલાએ પધરામણી કરી, શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા। અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર, આ પરંપરા સાથે ખૂબ જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્યમાં દેવલાએ અને બાએ પધરામણી કરી, શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યો। લોકસભા માટે કોંગ્રેસે 4 ઉમેદવારોની જાહેરાત કરી। રાજકોટથી પરેશ ધાનાણી લોકસભાના ઉમેદવાર છે, તો મહેસાણાથી રામજી ઠાકોર લોકસભાના ઉમેદવાર છે, તો નવસારીથી નૈશદ દેસાઈ લોકસભાના ઉમેદવાર છે, જ્યારે અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે। રાજકોટ બેઠક પર હવે પરેશ ધાનાણીની સામે પરસોત્તમ રૂપાલા છે। ભાજપ અને કોંગ્રેસના આ બંને મજબૂત અને લોકપ્રિય ફેસ છે, જેની ટક્કર જે છે એ ખૂબ જ રસાકસી ભરેલી રહેશે। પરેશ ધાનાણી પણ અમરેલીથી અને પરસોત્તમ રૂપાલા પણ અમરેલીથી છે, પરંતુ આ બંને દાવેદારો જે છે, ઉમેદવારો જે છે, એમને રાજકોટથી ટિકિટ આપવામાં આવેલી છે। ભાજપથી રૂપાલા છે અને કોંગ્રેસથી પરેશ ધાનાણી છે। તો કોંગ્રેસે જે 4 ઉમેદવાર જાહેર કર્યા છે, સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે સીટો છે તેના પર પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિજાપુરથી દિનેશ પટેલ પેટા ચૂંટણીના ઉમેદવાર છે, તો પોરબંદર વિધાનસભા બેઠક પર રાજુ ઓડેદરાને ટિકિટ આપવામાં આવેલી છે। માણાવદર વિધાનસભા સીટ પરથી હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવેલી છે, ઉમેદવાર બનાવાયા છે, જ્યારે આણંદ જિલ્લાની ખંભાત બેઠક પરથી મહેન્દ્રસિંહ પરમારને પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવાયા છે। વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે। કે આજ ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીએ જે દેશની દીકરીઓને એના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ કર્યો છે, એ કોઈ સમાજની દીકરી નથી, એ દેશની દીકરીઓ છે। રખેને ચૂક કરી તો વારા પછી વારો અને મેં પછી ગારો, આ સ્થિતિમાં કોઈ નહીં બચી શકીએ। 20 વર્ષથી ગુજરાતના વિવિધ વિસ્તારમાં વિવિધ વર્ણના લોકો, વિવિધ વર્ગના લોકો, ચાહે એ ગરીબ હોય, ચાહે મધ્યમવર્ગીય પરિવાર હોય, ચાહે વેપારી હોય, ચાહે ખેડૂત હોય, ચાહે શ્રમિક હોય, બધા જ લોકો પોતાના અધિકાર માટે જ્યારે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સત્તાના અહંકારની એડીએ એના અવાજને રૂંધવાનો સરકારે પ્રયાસ કર્યો છે, બળપ્રયોગ કર્યો છે, પોલીસના દંડે પીટાવવામાં આવ્યા છે, ખોટા કેસ કરવામાં આવ્યા છે, ક્યાંય ઈડી, સીબીઆઈ, જીએસટી, ઇન્કમટેક્સ જેવી સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી સામાન્ય માણસના અવાજને રૂંધવાનો પ્રયાસ થયો છે। 2 હાથ જોડીને ગુજરાતના જનજનને વિનંતી કરું છું કે
ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, વર્ગ હોય કે સમાજ, એના ઉકળાટનો ઉકેલ એકમાત્ર સત્તાનું પરિવર્તન છે. અલગ અલગ અને આપણે આ જે ચૂંટણી છે 2024ની, એ ચૂંટણી અહંકાર, ઘમંડ 400 પારના એની સામે છે. આપણા દેશના સંવિધાન અને દેશના લોકતંત્રની સુરક્ષા માટે છે. અને છેલ્લા 10 વર્ષમાં જે આર્થિક સમાનતાના સિદ્ધાંતો, ધાર્મિક સામાજિક સમાનતા, સ્વતંત્રતાના સિદ્ધાંતોની જે હત્યા થઈ છે, એની સામે જનતા સમક્ષ સમાનતા અને સ્વતંત્રતા પ્રસ્થાપિત કરવા માટેની આ ચૂંટણી છે. જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠક પરથી અરવિંદ લાડાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, જેને લઈને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપે આ બેઠક પર ફરી અરવિંદ લાડાણીને જ મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે. હરિભાઈએ માણાવદરથી કોંગ્રેસને જંગી બહુમતી મળવાનો દાવો કર્યો હતો અને ભારે લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પક્ષપલટો કરનાર અરવિંદ લાડાણી પર પ્રહાર કર્યા હતા. માણાવદર, વંથલી અને મેંદરડા થાય એ અમારા 3 તાલુકાની 85 માણાવદર થાય. એ સીટમાં કોઈ ઉદ્યોગ નથી. ખેડૂતો અને મજૂરો રહે છે, એને આખા વર્ષમાં ખેતીનું કામ પછી ક્યાંય રોજીરોટી માટે એને બહાર ભટકવું પડે છે, ગામડા ભાંગે છે. આજે બીજેપી વાળાએ ત્યાં 24 કરોડનો રિવરફ્રન્ટ બનાવ્યો, આજે પાણી નથી. એમાં માણાવદરમાં, વંથલીમાં બનાવ્યો છે, મેંદરડામાં બનાવ્યો છે. રાજકોટમાં આજે રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું. મહાસંમેલન પૂર્વે મોડી રાત્રે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા. કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, નાડોદા, ગુર્જર ઠાકોર એકત્ર થયા. રતનપર ખાતે યોજાનાર મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયો એક મંચ પર જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવેલા છે. અમદાવાદ એસીપી પ્રદીપસિંહ જાડેજા, સુરત શહેર એસીપી વીએમ જાડેજા, સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજા, ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસપી જાડેજા, દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ કે ગોહિલ, સીઆઈડી ક્રાઇમ રાજકોટ પીઆઈ કે જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ પીઆઈ વાયબી જાડેજાને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવેલા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થવાના પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓ મુકાયા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.